સોનું થઈ જાય, ભૌતિક એ આપણા હાથમાં આવી જાય, કામ થઈ જાય, બધા પ્રકારની ઉપાધિમાંથી મુક્ત થઈ જાય. અને એવી મેં વાર્તા બચપણમાં વાંચી હતી કે એક જણાને એવી પારસમણી મળી ગઈ પારસમણી. પછી એને બધે કરવા માંડ્યા, પરંતુ એ પારસમણી એવી મળી કે જેને અડાડી બધું સોનું થઈ જાય, કેવળ લોઢું જ નહીં, દરેક વસ્તુ સોનું બની જાય. એમનો જલનો ગ્લાસ પણ સોનાનો બની ગયો અને પીવાનું જલ પણ સોનાનું બની ગયું. એટલે એ તો જીવનની સામે જ ખતરો ઉભો થઈ ગયો, કારણ કે જલ એ જીવન છે. જીવન જ સોનું બની જાય અને એ પણ ભૌતિક આકારમાં સોનું બની જાય તો મુસીબત ઉભી થાય. ત્યારે આની પારસમણી એક ઉપમા આપેલી છે આમાં, કે પારસમણી એટલે મહદ અથવા ભગવતીનો સંગ, અને એનાથી તલવાર એટલે કે આપણે લોઢું છીએ તો આપણો આકાર સોનાનો તો થઈ ગયો, કંચન બની ગયા, સોનું બની ગયા, ભગવતીનો સંગ મળ્યો, એનું નામ જ સોનું. હવે ભગવતીનો સંગ પ્રાપ્ત થઈ જાય છતાં પણ 3 પ્રકારના અવગુણો જે છે એ જાતા નથી. 3 પ્રકારમાં એક તો માર, એટલે હૃદય એક ઈગો આપણો હોય, અહંકાર. એ અહંકાર હંમેશા એકલો વ્યક્તિ અહંકારનો આનંદ નથી લેતો. પોતાનો જે ઈગો હોય છે એના માટે બીજાની જરૂર પડે છે આપણને. આજે કંઈક પણ આપણને આવડતું હોય, કંઈક જાણકારી હોય આપણી, છતાં એ જાણકારી આપણી બીજાની સામે રજૂ કરીએ ને એ વાહ ના કરે તો એ જાણકારીનો આનંદ, જાણકારીના અહંકારનો આનંદ આપણે નથી લઈ શકતા. પછી કોઈ ઘડિયાળ સારી આપણે લાવ્યા હોય, કે કોઈ સારો ટીવી સેટ લાવ્યા હોય, કે ઘરની અંદર કોઈ બહુ જ કિંમતી ફર્નિચર લાવ્યા હોય, એ કોઈ મહેમાન આવે તો આપણે એને બતાડીએ, જો આ ફર્નિચર હમણાં 5000 પાઉન્ડમાં ખરીદો, આટલા પાઉન્ડમાં ખરીદો. આપણા એક પ્રકારનો અહંકાર જે છે ને એ હંમેશા બીજાની પાસે આપણને એને એટ્રેક્ટ કરવા ચાહીએ છીએ. એ જે અહંકાર છે જુદા જુદા ફોર્મમાં આવે છે. અને એક અહંકાર માટે એમ પણ કહેવાયું છે કે એ એક આધાર છે, બેસવાનું આસન છે. જેટલા પણ દુર્ગુણો તો અનેક હોય છે, એને 6 પ્રકારે આપણે સમજીએ: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. મત્સર એટલે ઈર્ષા. અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આને બેસવાનું આસન મળે છે એટલે એ આવે છે. અને એ આસન અથવા ખુરશી કયો એ અહંકાર છે. એટલે બીજા માર્ગોમાં એવી સાધનાઓ બતાવી છે કે જે અહંકારને ગાળે. એ સાધના કરતા કરતા અહંકાર ગળી જાય ત્યારે પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરની જે મનોવૃત્તિ છે આપણી, એનાથી છુટકારો થાય. અને આપણા ભક્તિ માર્ગની અંદર પ્રારંભ જ એ અહંકારના સમર્પણથી થાય. એટલે આ માર્ગની અંદર પ્રામાણિકપણે શરૂઆત આપણી થઈ હોય કે થાય તો એ અહંકારના સમર્પણથી થાય છે. અને એ આપણે બ્રહ્મસંબંધ દ્વારા જે કંઈ આપણે સમર્પણ કરીએ છીએ એમાં અહમનું જ સમર્પણ છે. અને જ્યાં અહમ છે ત્યાં ભેગું મમ જોડાયેલું છે, અહંતા મમતા જેને આપણે કહીએ. એટલે આપણું મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કીધું એ મમનું સમર્પણ છે. અને કૃષ્ણ તવાસ્મી કહી દીધું બ્રહ્મસંબંધથી, એ આપણા અહમનું સમર્પણ છે. એટલે જે માર શબ્દ વાપર્યો છે આમાં, કે તલવારના આ અવગુણો
નથી જાતા, ભગવદીનો સંગ મળી જાય તો પણ એ માર જે છે એ આપણો અભિમાન છે. એનું એક પેલું ફોર્મ થયું. એક જળ પાણી છે એ પ્રવાહના રૂપમાં છે પાણી, એ પછી એ ઘટ્ટ બની જાય, બરફ જેમ થઈ જાય છે પાણીનું. એ એની ઘનાવસ્થા કહેવાય. એ ઘટ્ટ બની જાય એ ધાર, અને જે આકાર છે એ આકાર જયારે આપણું અહમ એટલું બધું દ્રઢ બની જાય કે એને પીગળાવવું અથવા પીગળવું મુશ્કેલ બની જાય, એવી એની એક સ્થિતિ થઈ જાય છે, સ્ટેટસ. સાધારણ રીતે વાત કરું છું કે ભગવદીયનો સંગ થાય છતાં પણ આપણા અહંકારને સમર્પિત કરીને સંગ કરીએ તો એ સંગ ફળે. પરંતુ એ અહંકારનું કેવલ વાણીથી સમર્પણ કરી દઈએ, પરંતુ મનથી એ અહંકારનું ચિંતન જો થતું રહેતું હોય કે આપણને સતાવતું રહેતું હોય તો ભગવદીના સંગ છતાં પણ જે આપણા સ્વભાવની અંદર જે વક્રતા રહેલી છે ને એ આપણને આડી આવે. એટલે આ અહંકારના 3 ફોર્મ છે. એક સાધારણ, એ પછી ધીરે ધીરે મધ્યમ અવસ્થાએ પહોંચે, અને પછી જયારે એકદમ જળ બની જાય છે પછી એને દૂર કરવું બહુ આકરું પડી જાય છે. અને એ દૂર કરવા આપણા પ્રભુ કૃપા કરે તો એ આપણે એ દૂર કરવા માટે એને પરિશ્રમ આપવો પડ્યો, એ એક એની અંદર વાત આવી જાય છે. પરંતુ જો એને સંગ કરનાર અહંકારનું સમર્પણ કરી દે તો એમને એ પરિશ્રમ લેવો ના પડે આપણા અહંકારને દૂર કરવા માટે, અને એ ના લેવો પડે તો ત્યાંથી જ આપણી શરૂઆત થઈ જાય ભગવદ રસની અનુભૂતિ. ભગવદ રસને લૂંટવાની, માણવાની શરૂઆત જો ન થતી હોય તો એમાં આ અહંકારના 3 ફોર્મ જ આવે. અને એને બીજી રીતે આ ત્રણેયને જુદા જુદા પાડીને આપણે વિચારીએ તો કાલ, કર્મ અને સ્વભાવ, આ 3 વસ્તુ છે. માર શબ્દથી કાલ સમજવાનો. કાલ એટલે સમય જ આપણને ના મળે. બીજા બધા કામોમાં સમય મળે, પરંતુ આના માટે સમય આપણને પ્રતિબંધક થાય, પછી સમય વિપરીત થાય. એની અંદર આપણને એવો ઉદ્વેગ પેદા થઈ જાય કે જે ઉદ્વેગને કારણે આપણે રસને ના માની શકીએ. એટલે એ કાળ. પછી ધાર જે છે એ કર્મ છે, કે આપણી ક્રિયાની અંદર જે કઈ અશુદ્ધિઓ કે જે કઈ વિપરીતતા રહેતી હોય એ નડે. અને ત્રીજો આકાર, એ આકાર કે સ્વભાવ. એટલે મહાપ્રભુજીએ કાલ, કર્મ અને સ્વભાવ આ ત્રણેય નડી ના શકે એવી એક ભક્તિની શક્તિ કૃપા બળથી આપણે પ્રગટ કરી શકીએ છીએ. અને એ શક્તિ પ્રગટ થાય તો કાલ પણ આડો ના આવે, કર્મ પણ ના નડે, અને સ્વભાવ પણ બાધક ના થાય. મહાપ્રભુ ગ્રંથોમાં ગુસાઈજીએ એ આચાર્યોએ કહ્યું છે, એમાં મહાપ્રભુજીએ સેવાફળ નામના ગ્રંથની અંદર કહ્યું છે કે ફલમ વા અધિકારો વા ન કાલ અત્ર નિયામક. કે પુષ્ટિ માર્ગ જે છે એ પ્રભુની કૃપા ઉપર આધારિત માર્ગ છે. એટલે આ માર્ગની અંદર જે પ્રવેશ કરે એને કાલ બાધા નથી કરતો, કાલની નડતર એને નથી થતી. એનું કારણ શું છે કે આપણી પકડ ભગવાનની હોય, પ્રભુની આપણી પકડમાં પ્રભુ હોય, અથવા આપણે એવી જાતની ભક્તિ કરતા હોય કે જેમાં આપણે જ પ્રભુને પકડી રાખીએ છીએ, એવી જાતની એને પકડી નથી રાખી શકતા,
બહુ જોર લગાડીએ છીએ પરંતુ નથી પકડી રાખી શકતા તો કાલ આપણને બાધક થઈ શકે. પરંતુ અહીં પુષ્ટિ માર્ગમાં તો પ્રભુએ આપણને પકડ્યા છે, વરણ એને કર્યું છે. એટલે કાલ જીવને બાધા કરી શકે, પ્રભુને બાધા ના કરી શકે. અને જો પ્રભુને બાધા કરતો હોય તો એ પ્રભુ જ ના કહેવાય. કાલ બાધા કરતો હોય તો એ પ્રભુ જ ના કહેવાય. એટલે ફળ આપવું છે પ્રભુને તો એ એવું બાનું નહીં કાઢે કે આ કલિકાલ છે ને એની અંદર તમારામાં આટલા બધા દોષો ભરેલા છે એટલે હવે તમને ફળ નથી આપવું મારે, એમ પ્રભુ નથી કહેતા. પ્રભુ તો ફળ આપવા માગે છે. અને જે દોષોની ગણના છે એ તો બ્રહ્મ સંબંધ પહેલાની આપણી અવસ્થા એને યાદ કરીને કહેવામાં આવે છે. મહાપ્રભુજી કહે છે કે તમને કોઈ કાલે આમાં આવી ગયા અને પછી એની અંદર ગતિ ન થતી હોય તો ગભરાવમાં. એ કહે છે કે સમર્પણાદ અહમ પૂર્વમ ઉત્તમમ કિમ સદા સ્થિતિ. તમે એમ વિચાર કરો કે તમે સમર્પણ નતું કર્યું, બ્રહ્મસમન નતું લીધું, એટલે ભૂતની જેમ બ્રહ્મસમન લઈને પછી બાય બાય કરીને વયા ગયા હોય એની વાત નથી. પણ કાંઈક એને એની ગંભીરતાનો ખ્યાલ છે કે આ એક મોટી ઘટના ઘટી રહી છે, મારા જીવનનું એક પરિવર્તન થઈ રહ્યું છે એવું સમજીને અથવા તય ના લીધું હોય તો પછી એને એવો વિચાર આવે. એના માટે આ વાત તરત જ એને સ્ટ્રાઇક કરે કે કાલની કોઈ નડતર જયારે મારો સ્વીકાર કર્યો પ્રભુએ, જયારે નડી નથી, પ્રભુએ સ્વીકાર કરવામાં માની નથી. અને એની પહેલાની મારી સ્થિતિ હતી કે જયારે મેં નિવેદન નતું કર્યું, એની પહેલાની સ્થિતિ ને નિવેદન થયા પછીની મારી સ્થિતિ, એ બેની કમ્પેરિઝન કરશો તો તમને એમ લાગે કે નહીં આપણે અપલિફ્ટ થયા છીએ. જે આપણે એમ માનીને બેસી જાય કે હવે તો આપણે કીચડમાં જ છીએ, કે નહીં તમે કીચડમાં નતો, એમાંથી તો પ્રભુએ એમને કાઢ્યા છે. તો જે ગઈકાલે જે ઓલું હરિરાયજીનું પદ હતું એમાં પણ એ વાત કયા અનુસંધાનમાં દોરાવે છે જે દોષોની? એમાં હરિરાયજી ઉપદેશ નથી આપતા કે તમે આવી રીતે દોષોનો વિચાર કરો. એમાં હરિરાયજી પોતાનું નિખાલસ હૃદય પ્રગટ કરે છે કે એમને પોતામાં અનેક ગુણો અને અનેક ભક્તિનો સ્વાદ મળતો હતો, છતાં પણ એને એમ થતું હતું કે ઓહ આ તો સાગર છે, એમાંથી એક બુંદ જ મને મળી. અને એ વધારે મળે એવી અભિલાષા હોય અને એ ના મળતું હોય તો હૃદયમાં પોતે જ પ્રભુની સામે એક પુકાર કરી રહ્યા છે કે જી શું મારા દોષોને તમે, અથવા વ્યંગ કરી રહ્યા છે કે તમે તો કહ્યું કે તમારા દોષોને સામે જોઈશ નહીં, અને શું હવે તમે તમારા ધર્મ છોડી દીધા છે? કંઈક એવો ઈશારો એની અંદર હોય છે. એટલે કાલની નડતર નથી. પછી ગુસાઈજી આજ્ઞા કરે છે કે કાલ અયમ કઠિનોપી. કાલ કઠિન છે. કઠિન એ માટે થાય કે માણસ મેજોરિટીને જોઈને એને કંઈક કરવા ચાહે છે. કંઈક સમાજ જોઈએ તો તમને એમ થાય કે આ બધા આમ કરી રહ્યા છે તો આપણે પણ આમ કરીએ. વ્યક્તિગત પોતાની વિચારધારા કે ઉપજ તો પછી પ્રગટ જયારે થવાની હોય ત્યારે થાય, પણ આપણે જયારે શરૂ કરીએ છીએ ત્યારે મેજોરિટી જોઈએ છીએ. આજે લંડનમાં આટલા વૈષ્ણવો છે તો એને જોઈને એને કોઈ બ્રહ્મસમન લેવાની ઈચ્છા કરે, પણ રશિયામાં કેમ કોઈને ઈચ્છા નથી થતી? ત્યાંથી કોઈ સેવક થયો હોય એવું હજી સુધી સાંભળ્યું નથી. ભલે આપણા ઇન્ડિયને વસતા હશે ત્યાં, પણ ત્યાં એક મેજોરિટી આપણે જોઈએ ને, એને જોઈને આપણે ઓલું થાય. એ કાલની કઠિનતા છે કે મેજોરિટી એવી જ છે કે જે બહિર્મુખ લોકો જાજા છે. એટલે તો એ કઠિનતા આમાં નથી નડતી કે કોઈ અમેરિકાથી આવીને પણ કોક એવો હોય, લાખો કરોડોમાંથી એકાદ બ્રહ્મસમન લઈ લે. અહીં પણ મેં જોયું કે એક અંગ્રેજે બ્રહ્મસમન લીધું અને એ બહુ આનંદથી બધું અનુસરણ કરી રહ્યો છે. એટલે ગમે એવો કઠિન કાળ હોય, શ્રી કૃષ્ણ ભક્તાન બાધત રસો વૈસ પૂર્ણ પરબ્રહ્મ, એને અથવા એને અનુસરણ કરનાર, એનું શરણે જનાર, એને સમર્પણ કરનારને કાલ બાધક નથી થતો. અને એનો પ્રત્યક્ષ પુરાવો છે કે આ કલિયુગની અંદર જ 84-252 વૈષ્ણવ અને મહદ ભગવતીઓ થયા. એ કોઈ સતયુગમાં કે દ્વાપર યુગમાં નથી થયા. અને આજે જે કાલની વાત કરીએ છીએ કે અસુર લોકો વધારે છે,
જો આપણે આ બધી કથા સાંભળી હોય તો એમ લાગે કે એવા અસુરોનો ત્રાસ ત્યારે પણ હતો, કદાચ અત્યારે નથી, એટલો બધો ત્રાસ છે. એટલે કાલની કઠિનતા કેવલ કૃપા માર્ગની અંદર જ એ કાલની નડતર ન થઈ શકે. કૃપા માર્ગની અંદર આવી ગયા એટલે કાલનો વિક્ષેપ ગયો, એટલે જે માર છે એ વયું જાય. પછી ધાર કર્મ. કર્મ આપણે કરીએ, દરેક કર્મ કરીએ એમાં બે વસ્તુ રહેલી છે, એક ભોગતા ભાવ અને એક કર્તાપણાનો ભાવ. ભોગતાપણાનો જે ભાવ છે એ અને કર્તાપણાનો કે હું આ કરું છું એવા પ્રકારનો ભાવ છે ને, એ કર્મને શુદ્ધ કર્મને નથી થવા દેતું, અને એ કર્મ પછી બંધનરૂપ કર્મ થાય છે. બંધનરૂપ એ રીતે કે કર્મના ફલો કોઈને કોઈ રીતે ભોગવવા પડે એ રીતે. ત્યારે અહીંયા એક એવું કર્મ બતાવી દીધું કે એનાથી જ કર્મના ફલો ક્ષીણ થઈ જાય, આપણા ભોગવવા ના પડે. એ કર્મ ક્યું? તો કે કર્માપ્યેકમ, એટલે કર્મ એક જ છે. એક શબ્દ શ્રેષ્ઠ વાચી છે. કર્મ તો અનેક પ્રકારના છે, પણ અહીં એક શબ્દ જે વાપરો એમ કે બે કર્મની, ત્રણ કર્મની એમ સંખ્યા વાંચી નથી, પણ એક જ છે. એટલે એ શ્રેષ્ઠતાના સંદર્ભમાં કહ્યું છે. કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. દેવ શબ્દ એટલે પ્રકાશ, સર્વત્ર પ્રકાશિત થાય એના અર્થમાં છે. દેવ એટલે કોઈ દેવતાના સંદર્ભમાં નથી. કૃષ્ણને જયારે મહાપ્રભુજી દેવ શબ્દથી સંબોધે છે ત્યારે એમ કે સર્વત્ર પ્રકાશ કરે છે. પ્રકાશ કરે છે એટલે સૂર્ય પ્રકાશ જેમ કરે છે. એક દાખલો લઈએ આપણે તો સૂર્યને પ્રકાશવાનું, અંધકારને દૂર કરવાનું એક કાર્ય, અને બીજું કાર્ય ભક્તિરૂપી કમલને ખીલાવવાનું કાર્ય. મહાપ્રભુજીને જયારે સૂર્યની ઉપમા આપીએ છીએ ત્યારે બે વસ્તુ આપણે સમજવાની કે જયારે ગુરુ રૂપે ઉપદેશ આપે છે ત્યારે એ અંધકારમાં પ્રકાશ કરે છે, અને જયારે ભક્તના હૃદયની અંદર પ્રેમની, મનોરથોની ઉર્મિઓ પ્રગટ થાય છે એ પ્રગટ કરવા માટે પોતે કમલને ખીલાવવાનું કાર્ય સૂર્ય કરે છે. એટલે ધારની તકલીફ પણ દૂર થઈ જાય, કર્મની જે કર્મઠતા છે એ દૂર થઈ જાય, કર્મનો બોજ અને કર્મનું બંધન ખતમ થઈ જાય. એ કેવલ એમની સેવા કરવાથી, સેવા જ કર્મ છે એમ સમજીને એ કરવાથી દૂર થાય. અને ચોથો સ્વભાવ. એ સ્વભાવ જ્યાં સુધી સર્વાત્મ ભાવનું દાન ના કરે ઠાકોરજી, કે પરમ ભગવદીની કૃપાથી કરશે તો ઠાકોરજી દાન. ભગવદી એ માટે જ તો કહેવાના છે કે મહદ એ માટે કહેવાના છે કે એને સર્વાત્મ ભાવનું દાન થઈ ગયું છે. એમની કૃપાથી, એમની લાગવગથી સમજીએ આપણે, પરંતુ દાન કરનાર તો એ જ છે. ભગવદી પોતે કરી શકતા હોય ને, શક્તિ હોય એની દાન કરવાની, તો પણ એ દાન નહીં કરે. દાન એમના દ્વારા જ કરાવશે. કારણ કે ભગવદીની એક સહજ દિલતા હોય છે કે એ દાન કરવાનો અધિકાર એમનો છે. એ દાનની પાત્રતા આપણામાં લાવવા માટે ભગવદી આપણી પાત્રતા તૈયાર કરે છે, પરંતુ દાન જે છે એ એમના દ્વારા જ થાય. આપણે બ્રહ્મસંબંધ છે અને પાઠ જયારે સાંભળીએ ત્યારે બ્રહ્મસંબંધના મંત્રનું જ ઉચ્ચારણ કરવાનું આવે છે, બરાબર ને? એ બ્રહ્મસંબંધની દીક્ષા એ એમના વંશ સિવાય કોઈ આપી ના શકે. એનું કારણ એ છે કે અંશ અને વંશ, અંશ તો બધાય છે, એના વંશમાં જન્મેલા હોય એ પણ એનો અંશ જ છે, પણ એમાં વિશેષતા અંશ ઉપરાંત વંશત્વની જે વિશેષતા છે કે જે એના ગુણધર્મો એમાં ડાયરેક્ટ પરંપરાથી ઉતરતા આવે છે, એ ધર્મો પાછા યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન. એમાં કહ્યું કે એ ધર્મો સ્થૂળ ધર્મો નથી કે કોઈની આકૃતિ એના પિતા જેવી હોય, કોઈની માતા પિતાની સંયુક્ત આકૃતિ કોઈ બાળકમાં જોવા મળે. એ આકૃતિ એવી થઈ જાવી એટલે વંશત્વની વિશેષતા નથી. બીજી એ પબ્લિકમાં અથવા સમાજમાં એને રિસ્પેક્ટ મળવા માંડે એ પણ એની વિશેષતા નથી. એની વિશેષતા મહાપ્રભુજી એ જ બતાવી છે કે અમારા વંશનું વંશત્વ ઉપયોગી થાય સમાજને, કે વૈષ્ણવ સમાજને. તો એ વંશત્વમાં ત્રણ વસ્તુ એમણે બતાવી છે. એક સેવા પરાયણતા, બીજી નિર્દંભ, દંભ રહિતનું જીવન,
દેખાડવાનું કાંઈ, અંદરનું કાંઈ એવું નહીં. અને ત્રીજું ભાગવત તત્વની જાણકારી. આ એમણે ગુણો બતાવ્યા. એ વંશત્વને ઓછા વધતા અંશે પણ જેણે એની ગંભીરતાને સમજીને અને એ રીતે પ્રભુને અભિમુખ રહ્યા છે એવા વંશજો એ પણ જે છે એ જ દીક્ષા આપી શકે છે. એ દીક્ષા જ ફલિત થાય છે. આજે આપણે જોઈએ છીએ કે ઘણા બ્રહ્મસંબંધ લેનારા છે, એમાં કેટલાક બ્રહ્મસંબંધ લીધા છતાં પણ એને બ્રહ્મસંબંધનો રંગ નથી લાગ્યો. બ્રહ્મસંબંધ પછી અને કેટલાક એવા છે કે બ્રહ્મસંબંધની કઈક કિંમત સમજે છે, પરંતુ પેરેલેલમાં લૌકિક અલૌકિક બેયનો ખીચડો કરી જીવે છે. અને કેટલાક બ્રહ્મસંબંધની ગંભીરતા સમજીને અને એ રીતે સમર્પણ કરીને એને સેવા વગેરે કરવા માંડ્યા છે. તો આ બ્રહ્મસંબંધ તો એક સરખું જ છે. આપનારાએ તો મહાપ્રભુજીએ આપેલ છે. અને એ વાત આ ત્રણ ગુણો જે બતાવ્યા ને મેં, સેવા પરાયણતા, ભાગવત તત્વજ્ઞતા અને નિર્દંભ ચરિત્ર અથવા જીવન, આ ત્રણ ગુણો જે મહાપ્રભુજી બતાવ્યા એ પછી મહાપ્રભુજી પાછા એ પોતાની જ કહેલી વાતને વિવેચન કરે છે. અને એ વિવેચન ઉપર બીજા એમના વંશજ બાળકોએ જે સંસ્કૃતના વિદ્વાન હતા એમણે એ વિવેચનનો આશય સમજાવવાને માટે બહુ વિસ્તારપૂર્વક લખ્યું છે. એ બધું છે સર્વનિર્ણય પ્રકરણ ગ્રંથમાં, નિબંધ નામના મહાપ્રભુજીના. એની અંદર એ જ વસ્તુ બતાવી છે કે જે આ ત્રણ ગુણો બતાવ્યા એ ગુણો પૂરેપૂરી અવસ્થામાં એટલે કે 100% મહાપ્રભુજીમાં જ નિહિત છે. અને એમના વંશજોમાં એ મહાપ્રભુજીની આડીથી અથવા કાનીથી અથવા એના એક રિપ્રેઝેન્ટેટિવ પોતે હોય એવી રીતે એ બ્રહ્મસંબંધ આપે, એવી પ્રકારની ભાવના એની અંદર હતી. આ દ્રષ્ટિથી જોતા આ બ્રહ્મસંબંધ આપનારના અને બ્રહ્મસંબંધ લેનારના આ બધાના આદિ ગુરુ મહાપ્રભુજી. એટલે એને એવી રીતે વિભાગ એકવાર પરિસંવાદ એક ઠેકાણે હતો, ત્યાં ચર્ચામાં આને એવી રીતે કહેવામાં આવ્યું કે અંશી રૂપમાં ગુરુ મહાપ્રભુજી જ છે અને એમના વંશજો અંશ રૂપે ગુરુ છે. તો એ જે લક્ષણો જે બતાવ્યા એ લક્ષણો પૂરેપૂરા કદાચ એની અંદર ઘટિત ના પણ થતા હોય, પણ એનાથી વિપરીત ધર્મો જો પ્રગટ થતા હોય તો એ બ્રહ્મસંબંધ ફલિત નથી થતું. એ આપે તો આ હું એક સાહસપૂર્વક આ વાત કહેવા ચાહું છું. હું સાહસ કરું છું આમ કહેવા. કદાચ એ વાત કોઈને ઘરે ઉતરે ના ઉતરે અથવા એમાં અનેક તર્કો ઉભા કરી શકે છે, પરંતુ હું એ સાહસપૂર્વક કહું છું કે એ ત્રણ પ્રકારના ગુણો પૂરેપૂરા તો મહાપ્રભુજીમાં જ હોય એ સ્વીકારી લીધું એમના વંશજોએ. પરંતુ એ ગુણોથી વિપરીત ગુણો એટલે સેવા પરાયણતા છે તો સેવાથી બહિર્મુખતા એ વિપરીત ગુણ, નિર્દંભ જીવન તો દંભી જીવન એ એનાથી વિપરીત થયું. અને ભાગવત તત્વજ્ઞ એને બધા ભાગવતનો કક્કો કોઈ દી હાથમાં લઈને જોવે. આવી સ્થિતિની અંદર બ્રહ્મસંબંધ આપવાનો અધિકાર એક પરંપરાથી ચાલ્યો આવે છે. એના ઉપર મને લાગે છે કે આ બધું ગ્રંથોના વાંચન અને એનો પ્રચાર ન હોવાને કારણે એક શંભુ મેળો આપણે ત્યાં ઉભો થઈ ગયો. અનુયાયીઓની સંખ્યા ખૂબ વધારવા માંડ્યા, ખૂબ વધવા માંડી અને એવી મનોવૃત્તિ થઈ કે આ આપણી સૃષ્ટિ વધે એવા પ્રયાસ થવા જોઈએ. જેને બ્રહ્મસંબંધ લીધું હોય એ જેની પાસે બ્રહ્મસંબંધ લીધું એની સૃષ્ટિ વધે એના માટે ગમે એ સાચું ખોટું કરીને અથવા ગમે એમ કરીને એને ત્યાં જ ઢસલી જવા અને બ્રહ્મસંબંધ લેવડાવી દીધું. કારણ કે કોઈ પણ બ્રહ્મસંબંધ દેતા પહેલા કોઈ એવું માર્ગદર્શન કોઈને અપાતું નથી કે તમે આ બ્રહ્મસંબંધ લ્યો છો, ભાઈ શું કામ લ્યો છો, શા માટે લ્યો છો, તમારે શું કરવું છે, ક્યાં ઉદ્દેશથી લ્યો છો. આવું બધું વર્ષો થયા વિચારવામાં ના આવ્યું, એને કારણે એક એવા પ્રકારનો ખીચડો ઉભો થઈ ગયો છે આપણા સમાજની અંદર કે એની અંદર આ વિચાર કરવો એ જરા વિવાદનો વિષય પણ બની શકે છે. આ તો
મારા હૃદયના ઉદ્ગારો હું કહું છું કે એની પાછળ આ ત્રણ વસ્તુ તો થોડા વચ્ચે અંશે પણ ગુરુમાં હોવી જોઈએ. મહાપ્રભુજી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જે સેવા માર્ગની દીક્ષા આપે છે કે ઉપદેશ આપે છે, કમસે કમ સેવા કરતો તો હોવો જ જોઈએ ને. એ સ્પષ્ટ વાત છે. આજે તમે કોઈ સ્કૂલની અંદર સાયન્સનો પ્રોફેસર હોય અને સાયન્સ વિશે જ જાણતો ના હોય તો એ સાયન્સનો પ્રોફેસર કઈ રીતે બની શકે? આ એક સીધી વાત છે. તો આ તો ગુરુના લક્ષણ બતાવ્યા, એ પોતાના વંશજોને શીખાડવા માટે બતાવ્યા કે તમે આવા લક્ષણ જીવનની અંદર ઉતારવાની હંમેશા ધગશ રાખો. એમ કહેવા માટે આ લખ્યું. વૈષ્ણવને કહેવા માટે આ ત્રણ વાત નથી કહી ત્યાં. અને આવા ત્રણને પાસે શરણે જવું અથવા એની પાસે દીક્ષા લેવી એનો ઉપદેશ આપે છે ત્યારે એમ કે છે કે ભજે જિજ્ઞાસુ આદરા. એ જિજ્ઞાસુ અને આદરા આ બે શબ્દ એમાં શિષ્યના લક્ષણ અથવા સેવકના લક્ષણ બતાવ્યા છે. ગુરુના લક્ષણ બતાવ્યા ઉપર અને નીચે સેવકના લક્ષણ બતાવે છે કે જે ગુરુની પાસે ગુરુ ધારે છે, ગુરુ કરવા જાય છે, એનામાં બે લક્ષણ હોવા જોઈએ. એક લક્ષણ એનામાં જિજ્ઞાસા હોવી જોઈએ કે કયા માર્ગનું અનુસરણ મારે કરવું છે, એને અનુરૂપ શું શું કરવું જોઈએ, એનું માર્ગદર્શન લેવાની એક જિજ્ઞાસા. અને બીજું જેની પાસેથી એ માર્ગદર્શન લેવું છે એના પ્રત્યે આદર ભાવના. આ બે વસ્તુ હોવું. હવે આજના સંદર્ભમાં તો મારે શું કહેવું કે એ વિવેક આપણે બધાએ બે રથના પૈડાઓ પોતાનો એ વિવેક ખોઈ બેઠા છે. બધા નહીં તો ઘણા ખોઈ બેઠા છે અથવા કેટલાક ખોઈ બેઠા છે. એ રીતે જોતા દીક્ષા જે છે ને એનો પણ એક આપણી વાત પાઠ અને બ્રહ્મ સંબંધ ઉપર ચાલી છે. એમાંથી આ વાત ગુરુના લક્ષણની મેં વાત કરી છે. એટલે ભલે આપણે ગમે એની પાસે ના લઈએ, પાઠ ના સાંભળીએ, પરંતુ એ જો પાઠ બ્રહ્મ સંબંધના મંત્રથી જ સંભળાવાતો હોય તો એ વલ્લભ વંશજ સિવાય બીજો કોઈ આપે નહીં. હવે તમને એવો વલ્લભ વંશજ ના દેખાતો હોય, કોઈ એક વાત કહું છું તમારા પૂરતી, હા, ના દેખાતો હોય તો મહાપ્રભુજી એક વિકલ્પ ત્યાં બતાવે છે. પછી પાઠ સાંભળાય નહીં, પાઠ એ રીતે ના સંભળાય, પણ એક પોતે જ પોતાના હૃદયમાં એક મૂર્તિ બનાવી લે અને એની પરિચર્યા કર્યા રાખે જ્યાં સુધી એને એવો ગુરુ કે જેમાં લક્ષણ બતાવ્યા એવા પ્રકારનો ગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એ નવડો બેઠો ના રહે. એના મનમાં ભક્તિ કરવાની વૃત્તિ પ્રગટ થઈ છે, પુષ્ટિ માર્ગી ભજન સિદ્ધ કરવાની એની ઈચ્છા થઈ છે, તો એ એવી કોઈ પણ જાતની દીક્ષા લીધા વગર પણ એ સ્વરૂપને સ્થાપિત કરીને કરવા માંડે. પણ જ્યાં સુધી એવા પ્રાપ્ત થતા હોય એટલે મહાપ્રભુજીની કાનીથી બ્રહ્મ સંબંધ અપાય છે અને એ મહાપ્રભુજી જ ગુરુ છે અને બ્રહ્મ સંબંધ આપનાર ગુરુ દ્વારભૂત છે. એ કદાચ એવા આધુનિક સમયમાં એવા લક્ષણ ના પણ દેખાતા હોય તો એ દીક્ષા વ્યર્થમાં નહીં જાય એની આપેલી. હવે પાછો તમે ગભરાઈ ગયા કે હવે ઊંચા, એ દીક્ષા વ્યર્થ નહીં જાય. એ વ્યર્થ એ માટે નહીં જાય કે મૂળ અંશી ગુરુ મહાપ્રભુજી છે, તો એ મહાપ્રભુજીમાં આપણે ચિત્તને લગાડશું અને એમની વાણીની અંદર આપણે વિશ્વાસ પેદા થઈ જશે તો આપણે ભલે ને બ્રહ્મ સંબંધ ગમે એને આપ્યું, પરંતુ જ્યાં સુધી એવી જાગૃતિ નહીં આવે ત્યાં સુધી એ બ્રહ્મ સંબંધ આવી રીતે ત્રણ વિભાગે આપણે એમાં જોવા મળશે. એક ત્યાં નવરત્નમાં પણ મહાપ્રભુજી એ વાતનો ખુલાસો કરે છે કે અજ્ઞાનાદ થવા જ્ઞાનાદ કત્માત્મા નિવેદનમ યહી કૃષ્ણ શાસ્ત્ર પ્રાણહી તેસામ કા પરિદેવના. કે જેમાં આપણે આજે એવી પરિવેદના મનમાં થાય કે અરે આ બ્રહ્મ સંબંધ હોવા છતાં અમે તો કિચડમાં જ પડ્યા છીએ, એમાંથી કાંઈ આપણે નથી વિચારથી આપણે એનો આનંદ લઈ શકતા, નથી આચારથી લઈ શકતા, નથી ભાવથી. આ ત્રણે શક્તિઓ, આચાર શક્તિ, વિચાર શક્તિ અને ભાવ શક્તિ ભગવાને આપણને આપી છે. એ શક્તિઓ તો સુસુપ્ત અવસ્થામાં પડી છે. તો પછી શું કરવું? તો ત્યાં એ આશ્વાસન આપે છે કે એ જેમ જેમ મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરતા રહેશું, ચાહે ગુસાઈજીની વાણી, ચાહે ગોકલેશ પ્રભુની વાણી, એનું અવગાહન જેમ જેમ કરતા રહેશું અને પહેલા આપણા ઉપર
એ આચાર્ય એ મહાપ્રભુજી ગોકુલનાથજી યા ગુસાઈજી કૃપા પછી કરશે, પેલા એમની વાણી આપણા ઉપર કૃપા કરે છે. વાણીની કૃપા શું છે કે એ વાણી વાંચતા સાંભળતા આપણા હૃદયની અંદર એ વાણી ઉતરવા માંડે, સમજાવવા માંડે, એ માટે એ વાણી કૃપા કરે છે. એ માટે સર્વોત્તમજી માં કહ્યું છે કે તદુક્તમ દુર્બોધમ સુબોધમ સ્યાદ. એ વાણીનું ઉચ્ચારણ કરવાથી, એનું મનન કરવાથી, એને હૃદયમાં ધારણ કરવાથી જે દુર્બોધ છે એમની વાણી કે જે આપણને વાંચીએ છીએ છતાં સમજાતી નથી, એવી કઠિન છે, એ સરળ બનવા માંડે છે. અને એનો એક ચમત્કાર પણ બનેલ છે પ્રેક્ટિકલ, કે મારા પિતાજી એક મગનલાલ શાસ્ત્રી હતા, એમની પાસે સુબોધનીજીનો અભ્યાસ કરતા એની યંગ એજમાં. ત્યારે કોઈ સુબોધનીજીની પંક્તિ એવી કે એ પંક્તિનો આશય સમજાય નહીં. જેમ કે એક પંક્તિ એવી છે દાસ પંચાધ્યાયના પ્રસંગમાં કે ભગવાન પેલા બ્રહ્મા, પછી વિષ્ણુ, પછી મહેશ બનીને પછી પાછા પોતાના સ્વરૂપમાં આવી. આપણે વિચાર થાય કે આનો શું અર્થ? બ્રહ્મા બન્યા, પછી વિષ્ણુ બન્યા, પછી મહેશ બન્યા, અને પછી પાછા જે પોતાનું સ્વરૂપ છે એમાં આવી ગયા. તો એ ઇડિયોમેટિક લેંગ્વેજ છે. ત્યાં બ્રહ્મા બન્યા એટલે બ્રહ્મા જે દેવતા છે એ બન્યા એમ કહેવાનો આશય નથી. ત્યાં એમનો આશય એ છે કે બ્રહ્મા બન્યા એટલે પ્રભુને મળવાની કાલાવેલીને જન્મ આપ્યો. બ્રહ્મા દ્રષ્ટિ કરે છે ને, તો એક એવું હૃદયની અંદર પ્રભુને મળવા માટેનો જે તાપ થવો જોઈએ, તાપને જન્મ આપ્યો એટલે બ્રહ્મા બન્યા. પછી એનું જયારે ભગવાન અંતર્ધાન થઈ ગયા ત્યારે ભક્તોના પ્રાણ તો તરત જ નીકળી જાય, પરંતુ ગોપી ગીત રૂપી ગુણગાનના રૂપમાં એ વિષ્ણુ બની અને એમની સ્થિતિ કરી, અને પછી એમનો તાપ હરી લીધો પોતે સાક્ષાત પ્રગટ થઈને. તો એ તાપનો વિનાશ કર્યો અને પછી પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયા. તાસામ આવીને મુચ્છોરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધર સ્વગવી સાક્ષાત મન્મથ મન્મથ. ગોપી ગીત પછીનું જે પ્રાગટ. તો આ રીતે મહાપ્રભુજી જે કહે છે એ ઘડીકમાં સમજાતું નથી. ત્યારે એમણે એક બે પંક્તિ એવી બહુ કઠિન કે આનો આશય નથી સમજાતો. એમણે કહ્યું કે ભાઈ પરંપરાથી ભગવદીઓ પાસેથી સાંભળ્યું છે કે સર્વોત્તમજીનો એક પાઠ તમે ઈ સંદર્ભમાં કરો કે તદુક્તમ કે દુર્બોધમ સુબોધમ સ્યા, કે આ દુર્બોધ વાણી છે એ સુબોધ થઈ જાય. આ જે નથી સમજાતું એ સમજાવવા માંડે. એના માટે જયારે સર્વોત્તમજીનો પાઠ કરે અને પછી તરત જ એ પંક્તિ લગાડે, તરત લાગવા લાગે. જે નતું સમજાતું એ સમજાવવા લાગે. આ તો એક પ્રેક્ટિકલ અનુભવની વાત છે. તો આવી રીતે સર્વોત્તમજીનું અવગાહન આપણે ત્યાં કરવું એ એટલું જરૂરી છે કે જે પણ અલૌકિક તત્વ છે કે રહસ્ય છે, એ રહસ્ય આપણે આપણી બુદ્ધિથી નહીં સમજી શકીએ. અને સમજશું તો આપણી પોતાની જે સમજ છે એ પ્રમાણે જ સમજશું. એક તો વસ્તુ એઝ ઇટ ઇઝ અને એઝ ઇટ એપિયર્સ, એ બેમાં ફેર છે. જે વસ્તુ એઝ ઇટ ઇઝ છે જુદી છે ને એઝ ઇટ ઇઝ એપિયર્સ આપણી આંખોની સામે, એ બેમાં જે ડિફરન્સ છે. તો એઝ ઇટ ઇઝ છે એ નહીં સમજાય, એઝ ઇટ એપિયર્સ એના રૂપમાં જ આપણે એને ઓળખી સમજી શકીએ. એટલે આ વાણીનું ઈ રહસ્ય છે કે સર્વોત્તમજીના પાઠ કરતા કરતા આનંદથી લઈને શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ સુધી પૂરેપૂરું આપણે કરી જઈએ તો એક એક શબ્દની અંદર આપણે એના શબ્દાર્થને સમજતા સમજતા તો મહાપ્રભુજીની જે દુર્બોધ વાણી છે ને એ સમજવાને માટે ગુસાઈજીની જે વાણી સર્વોત્તમજી છે એ હેલ્પ કરે છે. એટલે વાણી કૃપા કરે છે. અને એમ કરતા કરતા પછી એ ગ્રંથોની અંદર એનું અવગાહન જેમ જેમ આપણે કરીએ એમ એનો આશય કેવલ એક અમુક વસ્તુ હોય ચાવીને પછી પેટમાં જાય, અને અમુક પ્રવાહી વસ્તુ સીધી ઉતરી જાય, દાંતને પરિશ્રમ જ નહીં જાય. અને એ પણ એના માટે આપણે કંઈક કરીએ તો જ થઈ શકે છે. એટલે આપણી કૃતિ અને પ્રભુની કૃપા આ બેના જયારે લગ્ન થાય ત્યારે જ એમાંથી ભગવદીય રૂપી સંતાનની ઉત્પત્તિ થઈ શકે. એટલે હવે મૂળ વાત ઉપર આપણે આવીએ કે એ દીક્ષા જે છે
એ દીક્ષા આચાર્ય વંશજ વગર કોઈ આપી શકતું નથી. એટલે પછી પાઠ સાંભળ્યા વગર પાઠની જે મહિમા છે, જે એનો આશય છે, એ પ્રમાણે આપણે ચાલી અને અનુસરણ કરતા કરતા જ્યારે આપણે વિધિપૂર્વક એ માર્ગનું અનુસરણ કરવું હોય તો એ પાઠ એ કોઈ વલ્લભ વંશજ બાલક પાસે જ સાંભળે એ જ વેલિડ કહેવાય, બીજા પાઠ ઇનવેલિડ કહેવાય. હવે ઇનવેલિડ પાઠ સાંભળેલાઓનો એક સમાજ ભેગો થઈ જાય તો એ કહે કે અમારો સમાજ છે, અમારે બીજાની જરૂર જ નથી. તો કાંઈ નહીં, ભલે જરૂર નથી, પરંતુ એ માર્ગને સાચા અર્થમાં પામવું હોય તો આ જે પ્રકાર શ્રી ગોકુલેશજીના સમયથી ચાલ્યો આવે છે એ પ્રકાર વિચારવો તો જરૂરી બની જાય છે. પછી તો પ્રભુની ઈચ્છા હોય કે લાખોમાંથી એકને કોઈ પણ જાતની વિધિ વિધાન વગર સીધો એના ઉપર કૃપા કરી દે તો એ પ્રભુને કોણ રોકી શકે છે? એમની સ્વચ્છંદ છે, એમની ઈચ્છા પડે તો કંઈ પણ સાધન કરાવ્યા વગર, કોઈ પણ પ્રકારની પરિપાટી વગર જ એ કૃપા કરવા માંડે. પરંતુ એવી કૃપા કોઈ લાગત નથી થતી. લાખો કરોડોમાં એકને થાય છે, જેમાં લોટરીની ટિકિટ બધા લઈએ, પરંતુ લાગે ખાલી એકને. બધા એ આશા જ લીધી હોય કે અમને લાગી જશે, અને શનિવારે એમાં આવે ત્યારે આપણે જોઈએ કે આમાં કયો નંબર આઉટ થાય છે. આપણી નંબર તૈયાર હોય આપણા ખિસ્સામાં, જો આ નંબર લાગી જાય છે આંકડા તો કામ થઈ ગયું છે. એટલે કાંઈ ના લાગે, 3 આંકડા લાગી જાય તો કાંઈક તો મળશે. આમ હજારો લોકો પ્રયાસ કરે છે, પરંતુ એમાંથી લાગે છે તો એકનો જ નંબર અપવાદ રૂપે. એવી રીતે આ કૃપા એવી રીતે કોઈ પણ સાધન વગર કૃપા કરી દે, કે કોઈ પણ પરિપાટીનો આગ્રહ વગર કૃપા કરી દે, એ કોઈ એનો આખો જનરલ માસ ના હોઈ શકે, એનું 100-200 નું ટોળું ના હોઈ શકે કે આ બધા એના ઉપર હવે એવી જ કૃપા થવા બનશે. એમાંથી કરોડોમાંથી એકાદ નીકળે, અને એ પણ જે ધારતો હોય કે હું નીકળીશ ને આપણે હાથ ધોતા રહી જાય, બીજો કોઈ નીકળી આવે, જેમ લોટરીની ટિકિટમાં થાય. એટલે હું માનું ત્યાં સુધી જે આપણા મહદ ભગવદીઓ થઈ ગયા ને એ કોટીના હતા કે જેને આપણે કહીએ કે શુદ્ધા પ્રેમણાપી દુર્લભ. મહાપ્રભુજી કહે કે આવા શુદ્ધ પ્રેમ વાળા જે ભક્તો છે કે જે બિલકુલ નિરપેક્ષ થઈ ગયા છે, એને કોઈ અપેક્ષા નથી. અપેક્ષા હોય તો એ પ્રભુની જેની તમે સેવા કરો છો એ કેમ મારા ઉપર રાજી થાય, એના સિવાય બીજી કોઈ અપેક્ષા નથી. નલોક વેદ સાપેક્ષ સર્વથા યત્ર વર્તતે સાપેક્ષતા સ્વામી સુખે પુષ્ટિ માર્ગ સકથ્ય. કે જ્યાં કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી તો તમે નિરપેક્ષ થઈ ગયા, તો કે ના, અમે પાછા સાપેક્ષ જ છીએ, નિરપેક્ષ નથી થવું અમારે. કેવી રીતે? સાપેક્ષતા સ્વામી સુખે. સ્વામીને અમે સુખ આપીએ અને એને સુખ થાય એ તો અપેક્ષા છે ને છે જ અમને. એવા નિરપેક્ષ મર્યાદા માર્ગમાં થઈ શકે છે નિરસ સાધનાથી, પરંતુ આ સાધના નિરસ સાધના નથી, સરસ સાધના છે. અને એમાં અવલંબન રૂપ જે સ્વામી છે એને પ્રસન્ન કરવાની અપેક્ષા તો છે ને છે. તો હવે એ સ્વામી પ્રસન્ન કેમ થાય? એ તો એ સ્વામીને જે પ્રસન્ન કરવાની જેનામાં હુન્નર હોય, જાણકારી હોય, એ જ આપણને રસ્તો બતાવી શકે. એ રસ્તો બતાવનાર મહત છે. ભગવદી કયો, તાજરસી કયો કે મહત કયો, આ નામ જ કયો. આપણે એમ પણ કહી શકીએ કે મહાપ્રભુજીના મહત 84 વૈષ્ણવ, ગોકુલનાથજીના મહત 252 વૈષ્ણવ, અને શ્રી ગોકુલનાથજીના મહત ગોકુલનાથજી. આપણે એમ પણ કહી શકીએ કે મહાપ્રભુજીના ભગવદીઓ, ગુસાઈજીના ભગવદીઓ અને ગોકુલનાથજીના ભગવદીઓ. આપણે એમ પણ કહી શકીએ કે એમના તાજરસી, ગુસાઈજીના તાજરસી અને ગોકુલનાથજીના તાજરસી. એટલે આ જે 3 શબ્દો છે એ 3 શબ્દો જુદા જુદા નથી, પરંતુ ભગવદીઓમાં અનંત ગુણો હોય છે. એટલે એમાંથી અમુક ગુણને કહેવાને માટે તાજરસી શબ્દથી સંબોધાય છે, અમુક ગુણોને કહેવા માટે ભગવદી શબ્દ કહેવામાં આવે છે, અને અમુક ગુણોનું ચિંતન કરવાને માટે મહદ શબ્દનો ઉપયોગ થાય છે. મહદ શબ્દને માટે જૂનો સંસ્કૃત શબ્દ છે મહાજન, એટલે મહાન જન. તો કહે છે કે ભાઈ ઉત્તમમાં ઉત્તમ પંથ અથવા પથ કયો? તો મહાભારતના દરેક અધ્યાયમાં ઉપર આવે છે કે મહાજનો યેન ગત, એટલે મહાપુરુષો મહદ લોકો જે પંથમાં ચાલ્યા હતા, સપંથા, એ પંથ છે આ ભક્તિ માર્ગનો.
એટલે આ રીતે પેલા આચાર્યજી, ગુસાઈજી અને ગોકુળનાથજી આ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા કઈ રીતે છે? ડિફરન્સ છે જ નહીં. ડિફરન્સ એટલો યુગનો ડિફરન્સ છે, સ્વરૂપમાં ડિફરન્સ નથી. યુગનો ડિફરન્સ છે કે એક યુગમાં મહાપ્રભુજી હતા, પછી મહાપ્રભુજી, પછી ગુસાઈજી. જયારે ગુસાઈજી સંપ્રદાયની એને પ્રચાર કર્યો, પ્રસાર કર્યો, ત્યારે મહાપ્રભુજી ભૂતલ ત્યાગ કરી દીધો હતો. એટલે એ ગુસાઈજીનો યુગ, મહાપ્રભુજીનો યુગ અને ગોકુળનાથજીનો યુગ. એ યુગની જે ડિફરન્સ છે એ આપણા માટે છે. પરંતુ એ પ્રભુ તો દરેક યુગમાં, આપણે આજે પણ સાક્ષાત મહાપ્રભુજી ના દર્શન વિરલ ભક્ત કરતો હશે, એવી રીતે શ્રી ગોકુલેશ પ્રભુના પણ દર્શન થતા હશે આજે પણ, એવી રીતે ગુસાઈજીના પણ થતા હશે. એટલે એ રીતે તો એ નિત્ય જ છે. પરંતુ યુગની દ્રષ્ટિએ જે આપણે વિચાર કરીએ તો યુગનો જ ફેર છે, સ્વરૂપમાં ફેર નથી. સ્વરૂપમાં કોઈ ડિફરન્સ નથી. એ જે મહાપ્રભુજી ગોકુલેશજીના રૂપમાં પ્રગટ છે. મહાપ્રભુજીએ કાર્ય કર્યું, માર્ગનો પાયો નાખ્યો. અને જગતની અંદર જો આચાર્ય તરીકેની એમની પ્રતિષ્ઠા ન થાય તો એમની વાત કોણ સાંભળે? આજે ઘણે એવું છે કે ત્યાં ઇન્ડિયામાં ઘણા આર્ટિસ્ટ હોય, હારામાં હારા આર્ટિસ્ટ હોય, એને કોઈ સાંભળવાય તૈયાર નથી થતા. એનો પ્રોગ્રામ રાખે તો એટલું આકર્ષણ ના થાય. ખબર પડે કે અમેરિકા અને યુરોપમાં પ્રોગ્રામ કરી આવ્યો તો થવા માંડે. આ તો લૌકિક વાત છે. પરંતુ એ જમાનાની અંદર આપણે કઈ વાત કેવી હોય અને હજારો જીવોને આપણે શરણે લેવા હોય તો એક આચાર્ય તરીકેની એક પ્રતિષ્ઠા સ્થાપિત થવી જોઈએ. અને એ ભગવદ ઈચ્છા હતી. એટલે મહાપ્રભુજી ઠાકોરજીની આજ્ઞા અને ઈચ્છાથી એ બધા કાર્યો કર્યા. હવે એ પાયો નાખી દીધો. પછી ગુસાઈજીના રૂપે એનો વિસ્તાર કર્યો અને શ્રી ગોકુલેશજીના રૂપમાં એની એક વાળ બાંધી દીધી કે આ વાળની અંદર આખો સમુદ્ર ભર્યો છે. એ વાળ છે એને આપણે મેંડ શબ્દથી કહેશું, જેને આપણે મેંડ કહીએ છીએ. મર્યાદા બાંધી, મર્યાદાને મેંડ કહીએ. હવે આપણે કહીએ કે આપણો માર્ગ તો પુષ્ટિનો, મર્યાદા ક્યાંથી આવી ગઈ? પણ એ મર્યાદા જે છે ને એ પેલી મર્યાદા ધર્મ મર્યાદા છે, અને અહીં જે મર્યાદા છે એ રસ મર્યાદા છે. ધર્મ મર્યાદા અને રસ મર્યાદા, આ બંનેમાં જે રસ મર્યાદા છે એ રસ મર્યાદાની અંદર એક તો રસ માંથી રસાભાસ ના થઈ જાય એની તાકી. રસ મર્યાદાની અંદર જે એક રસનો આપણે પાન કરીએ છીએ એ અછૂતું એ રસ આપણને પ્રાપ્ત થતો રહીએ, એ રસ મર્યાદા. અને બીજી રસ મર્યાદા કે હૃદયના ભાવો છે એને પ્રગટ ના કરવા, જ્યાં એ ભાવોની જરૂર હોય ત્યાં જ પ્રગટ થાય, એ રસ મર્યાદા. જેમ આપણે અહીંયા બેઠા છીએ, આ બધી ગોષ્ઠી થાય છે સાર્વજનિક સ્થાનની અંદર જઈને, જેમ કે કાલે હિન્દુ કાઉન્સિલમાં પ્રોગ્રામ હતો, ત્યાં કઈ રસ મર્યાદા સમજાવાય નહીં, ત્યાં એ અપ્રાસંગિક બની જાય છે. અહીંયા આપણે બેઠા છીએ એટલે અહીંયા આપણે, એટલે રસ મર્યાદામાં આપણે રસ શબ્દ સમજવો પડે કે રસ, એ રસ જયારે હોય પછી એની મર્યાદાની વાત આવે, પણ એ રસ જ ઉત્પન્ન નથી હોય તો પછી રસ મર્યાદાની કોઈ વાત જ નથી આવતી. એ જે રસ છે એ રસને કામ વર્જિત રસ કહ્યો છે કે જ્યાં સુધી આપણા ઇન્દ્રિયોના ભોગોમાં આપણને રસ આવતો હોય ત્યાં સુધી એ રસ પ્રગટ જ નથી થઈ શકતો. જ્યારે ઇન્દ્રિયો બધી એ વિષયોમાંથી નિવૃત્ત થઈને આની અંદર જોડાય, ખાલી નિવૃત્ત થઈ જાય તો પણ નહીં, પરંતુ એ નિવૃત્ત થઈને આમાં જોડાય અને પછી એ જે રસ ઉત્પન્ન થાય છે એ રસને કામ વર્જિત રસ કહ્યો છે. અને એ રસનો અનુભવ કરનાર ભક્તો છે એ રસિકા કામ વર્જિતા એમ કહ્યું છે. એટલે એ રસ પેલા ભૌતિક રસથી ઉપર જે રસ છે એનો એકવાર સ્વાદ કોઈને મળી જાય છે તો પછી ભૌતિક રસ એને ખારો લાગવા લાગે છે. એમાં કહ્યું ને કે અબના રૂચે વિષય રસ છિલ્લર વહ સમુદ્ર કી આસ, કે અત્યાર સુધી તો આ વિષય રસ એકદમ સમુદ્ર જેવો મીઠો લાગતો હતો, પરંતુ હવે એ સમુદ્રનું એક મોજું ખાલી જોઈ લીધું, એક કણિકા પ્રાપ્ત થઈ ગઈ. એ કણિકાની અંદર શક્તિ કેટલી મોટી છે કે મનની વૃત્તિ જ આખી ફરી જાય કે અબના રૂચે વિષય રસ છેલ્લા, તુચ્છ વિષય રસ કે હવે
છૂટતો જ નથી. વહ સમુદ્ર કી આસ. આવી સ્થિતિ જે છે એ ભગવદીઓનું અનુસરણ આપણે કરીએ તો પ્રાપ્ત થાય, અને અનુકરણ કરીએ એટલે નકલ કરીએ તો પ્રાપ્ત ના થાય. એટલે આ રીતે કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણે બીજા માર્ગની સાધનામાં નડે છે, પરંતુ પ્રમાણિકપણે આપણા આચાર્યોએ બતાવેલી પુષ્ટિ સાધના મહાપ્રભુજીના ગ્રંથો અનુસાર ચાલીને જો આપણે ભક્તિ સેવા જેટલી પણ બની શકે એટલી કરતા હોઈએ તો આ ધાર, માર અને આકાર આ ત્રણે જે નડે છે એ ના નડે. આ તો એનું પ્રારંભિક બેઝ છે. એટલે કે પેલે તું કરતા કરતા રાજા તમે કઈ પૂછો. કમેન્ટ પૂછો. કમોબેન તો બધું ખૂબ પચાવી લીધું, એમને કઈ પૂછવાનું રહ્યું નથી, ઘણું પચાવી. એના જેવી વાત થઈ ને કે મા બાપો એવી રીતના સંસ્કાર છોકરામાં, ગુરુનું પણ એવી રીતના જ ને કે આમ ગુરુ હોય એના જેમ જ. હા, એ તો માર્ગદર્શન લેવાની વાતમાં હોય તો એની વાત. માર્ગદર્શન પછી લેવાનો સ્કોપ ના હોય કે એવું કોઈ યોગ ના ઉભો થાય તો પછી મહાપ્રભુજીએ માર્ગદર્શન આપ્યું જ છે. જેમ શીખની અંદર ગુરુ ગ્રંથ સાહેબ છે, આપણે ત્યાં ગ્રંથોને ગુરુ માન્યા છે, અને ગુરુ જ નહીં, ગુરુ રૂપ હોવા છતાં સાક્ષાત ઈશ્વર માન્યા છે. ભગવાનનું જે અવતાર કાળ હોય ત્યારે જે અવતાર ધારણ કરેલું છે એના દ્વારા ઉદ્ધાર કરે જયારે એ બિરાજતા હોય, અને જયારે એ ભૂતલ ત્યાગ કરીને ચાલ્યા જાય છે ત્યારે જે એની વાણી છે એ વાણીમાં પોતાનું રૂપ મૂકતા જાય. એટલે તમે કહ્યું ને કે જેવું હોય એવું થાય, એ વાત સાચી છે, એ વાત સાચી છે. એમાં ગુરુનું પણ છે ને, ગુરુ સામર્થ્ય હોય તો 100%. એટલે હું એ છું ને, મા બાપ ના જેમ છોકરાનો સંસ્કાર ઉતરે એવી રીતના ગુરુનું પણ 100% વાત છે. એટલે એ બરાબર. ગુરુની જવાબદારી શિષ્ય કરતા વધારે છે. એને તમે આની હારે કમ્પેર કરો કે ભાગવત ની અંદર શ્રવણાધિકાર, એક ભાગવત સુખદેવજીએ કહ્યું અને પરીક્ષિતે સાંભળ્યું. એકવાર ભાગવત પેલા સુક અને સૌનક, હા, સૂત અને સૌનક, સૂતજીએ વાંચ્યું અને સૌનક સાંભળ્યું, અને એક ભાગવત વ્યાસ અને નારદ ના સંવાદમાં આવી રીતે. અને એમ તો પછી ધંધુકારીએ પણ સાંભળ્યું છે, એની વાત આપણે નથી કરવી. હા, પરંતુ એ ધંધુકારીની વાતમાં એક વસ્તુ મને ગજબ અપીલ કરી કે જયારે ભાગવત પૂરું થયું ત્યારે વિમાન આવ્યું ધંધુકારીને તેડવા. ત્યારે મારા જેવો બેઠો હતો, એ ઉભો થયો અને એને પૂછ્યું, ભાઈ મેં ભાગવત સાંભળ્યું, આને પણ સાંભળ્યું, માવજીભાઈએ પણ સાંભળ્યું, સૌજીભાઈએ પણ સાંભળ્યું, ફલાણા બેને સાંભળ્યું, તો પછી એ બધાને વિમાન ના આવ્યું, ના ધંધુકારીને કેમ તેડવા આવ્યું? ત્યારે એક જ જવાબ એને આપ્યો કે ભાઈ તમે ક્યાં સાંભળ્યું છે, આને સાંભળ્યું છે. તો કમસે કમ ધંધુકારી જેટલી પ્રમાણિકતા તો હોવી જોઈએ. એક જુદી કથા છે, પણ એટલી વાત જરૂર છે કે એમાં એ ત્રણેયમાં ઉત્તમ અધિકાર સુખદેવજી અને પરીક્ષિત એનો ઉત્તમ અધિકાર માનવામાં આવ્યો. એનો મધ્યમ અધિકાર સુત અને સૌનકનો હીન અધિકાર. હીન એટલે સામાન્ય અધિકાર. હીન એવી રીતે નહીં કે જેવી રીતે માણસ હીન બની ગયો, આવો દારૂ પીવા માંડ્યો, જુગાર રમવા માંડ્યો અને ન કરવાના બધા કર્મ, એક સેન્સમાં હીન નથી, પરંતુ ઉત્તમ, મધ્યમ અને સામાન્ય આ ત્રણ અધિકાર જયારે શ્રવણમાં પણ છે તો બ્રહ્મ સંબંધમાં કેમ ના હોઈ શકે? એટલે એ તો ચોક્કસ છે. એટલે તો કહ્યું છે કે પાણી પીએ છાન કે ઓર ગુરુ બનાવે જાન કે. આ તો કેવળ વર્ષોથી ચાલી આવે છે. એટલે ગુરુ જો એવા પ્રકારનો ના મળે આપણને, આપણા કદાચ આપણા કોઈ દોષને કારણે એવો ગુરુ ના મળતો, એવી દિનતા રાખીને કોઈ છેદની ગુરુમાં બધા ભ્રષ્ટ છે એમ માનવું પાછું આપણું અહમ અને આપણું એક પ્રકારનો માર્ગ ભ્રષ્ટતા છે. એમ ન માનતા ભાઈ મારામાં જ કઈક ખામી હશે એટલે મને એવા ગુરુ નથી મળતા, તો પછી મહાપ્રભુજીના ગ્રંથોને ગુરુ માનીને એનું અવગાહન કરતા કરતા સાચી ચાહના હશે
તો એવા ગુરુ ઘણી વાર એને આવીને ગોતી લે છે. આપણે ગોતવા જાય તો નથી મળતા, પરંતુ ઉત્તમ અધિકારનો સેવક કે શિષ્ય હોય છે તો ગુરુ જ ક્યાંકથી એને પકડીને ગોતી લે. ગોકુળનાથથી સપના દ્વારા પણ નતા બ્રહ્મસમ દેવા, શ્રી ગોકુળનાથ સપના દ્વારા પણ નતા બ્રહ્મસમ દેતા એવા અધિકાર. એ અપવાદરૂપ પ્રસંગ, અપવાદરૂપ પ્રસંગ છે, એને સિદ્ધાંતની કોટીમાં ના લઈ આવાય. અને પાછું લાગઠ આમ કે હવે આજની તારીખથી એક નવો યુગ શરૂ થયો કે હવે બધાને ગોકુળનાથજી કે મહાપ્રભુ સ્વપ્નાથી જ દેવા માંડ્યા છે, એવું નથી કે નવા આપે છે. પ્રસંગોમાં આવે છે, ટેલિફોનથી કે ભાઈ આપે છે, ટેલિફોનથી આપી શકાય. ઘણા એક ટેપ રેકોર્ડિંગ કરી લેવાય આખા ગદ્ય મંત્રનું, અને એ ટેપ મોકલે યુરોપ, અમેરિકા, એશિયા ચારે ખંડમાં, જેને લાભ લેવો એ લ્યો. અમે સાંભળ્યું છે ટેલિફોનથી પત્ર દ્વારા બ્રહ્મસંબંધ આપે છે. હવે એ આપે છે, પત્ર દ્વારા બ્રહ્મસંબંધ આપવાનો એક પ્રકાર અપવાદ રૂપે છે, પરંતુ એ જે અપવાદ છે એને આપણે પ્રણાલિકા બનાવી નાખીએ છીએ, એ જ મોટી ભૂલ છે. પ્રણાલિકા જુદી વસ્તુ છે ને અપવાદ જુદી છે. એટલે જે મહાપ્રભુજીએ કહ્યું ને સેવા કરતી ગુરો રાગ્યા બાધનમ વા હરિચ્છયા, તો બાધનમ વા હરિચ્છયા, એમાં વા શબ્દ વાપર્યો છે કે બધાને માટે લાગુ નથી પડતો. વા એટલે એક એવી વસ્તુ, વા છે ને એક આરી ભીત મહાપ્રભુજીએ ચણી દીધી કે ભાઈ આ લાગટ બધાને હું નથી કહેતો કે હરિચ્છયા માનીને હવે ગુરુ આજ્ઞાની એસી તેસી કરો, એવી વાત નથી એમાં. પણ ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરતા કરતા કોઈ વાર આપણો ભાગ્યોદય થઈ જાય અને એ ઠાકોરજી જેની હારે આપણે તો કાયમ વાતો કરી શકીએ છીએ, આપણને તો જીભ આપી છે, પરંતુ એ આપણી સામે અબોડા લઈને બેઠો છે, એ બોલવા માંડે, એવી સ્થિતિ જયારે આવે તેથી પછી એ આગ્રહ છોડી દે છે કે ગુરુએ કહ્યું એ પ્રમાણે જ મારે કરવું છે, ઈ થી એમ કરજે. કારણ કે ગુરુએ જે ગ્રંથ બનાવ્યા છે એને જે કઈ આપણને આપ્યું છે એ માટે જ આપ્યું છે કે આપણે એને પ્રાપ્ત કરીએ એના માટે. અને એ પ્રાપ્ત થઈ જતો હોય તો એની અંદર હવે આપણે નક્કી કર્યું હોય કે રાજભોગની અંદર કે આપણે શ્રીખંડ ધરવું, એ આપણી કાયમની પ્રણાલિકા હોય, માની લ્યો કે. અને એ પ્રગટ થઈ જાય એમ કે મારે જરા શ્રીખંડ નથી લેવું હોય તો આપણે કે નહીં, મહાપ્રભુજીની પ્રણાલિકા છે, ધાર પકડીને મુખારબિંદમાં દેવા માંડીએ, એમ ના ચાલે. 252 વર્ષની વાત તો છે ને, વૈષ્ણવ પેલા ખેલા ઠાકોરજી ના કીધું, પેલા ખેલાઓની વાત છે ને. ઘણી ફેર મુશ્કેલી શું થઈ જાય છે કે નાનપણથી